હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગેરકાયદેસર અમેરિકા જવાના ચક્કરમાં ફરીથી ગુજરાતીઓ ઝડપાયા છે। નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને યુએસ જવાનો પ્રયાસ કરતા 4 ગુજરાતીઓને તાંઝાનિયામાંથી રિપોર્ટ કરાયા છે। તાંઝાનિયામાં ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન તેમનો પાસપોર્ટ નકલી હોવાનું સામે આવ્યું છે। તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ 4 લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે। તેમના વિરુદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તાંઝાનિયામાંથી પરત મોકલેલા લોકોમાં ગીતાબેન માનસિંગ ચૌધરી 32 વર્ષ, ભારતીબેન જીવણભાઈ ચૌધરી 37 વર્ષ તથા અંશ ગોવિંદભાઈ ચૌધરી ઉપરાંત તેમનો 75 વર્ષનો હેન્ડલર રમેશ ભજન ઠાકોરનો સમાવેશ થાય છે। તો હા મિત્રો, આ અંગે ઇમિગ્રેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે ગીતા ચૌધરી, ભારતી ચૌધરી અને અંશ ચૌધરીએ પોતાના અસલી ભારતીય પાસપોર્ટ પર તાંઝાનિયા સુધી પ્રવાસ કર્યો હતો। તેનાથી આગળ પ્રવાસ તેમને નકલી પાસપોર્ટ પર કરવાનો હતો। મુંબઈ પોલીસ આ 4 લોકો પાસે 2 પાસપોર્ટ ક્યાંથી આવ્યા તેની તપાસ કરી રહી છે। આ 4 ગુજરાતીઓની હિલચાલ શંકાસ્પદ લાગતા અધિકારીએ તેમની પૂછપરછ કરી હતી, જેમાં આ આખો ભાંડો બહાર આવ્યો હતો। તો હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।